ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય રામદેવજી, જય દ્વારકાધીશ. તો બધા બધાને સવારના જય શ્રી કૃષ્ણ. અમદાવાદમાં તો વરસાદ ખાલી આવું જ કરે છે, આવતો નથી. અને સુરતમાં ધમધોકાર મન મૂકીને વરસે છે. અહીંયા તો નકરી ખાલી ગરમી જ છે, નહીં? સાચી વાત ને? કાનુડાને મસ્ત મજાના વાઘા પીરાવી બેસાડી દીધા છે. શું વાત છે, તો જે બેને ગીનીનો હાર પહેરાવ્યો છે. જય દ્વારિકાધીશ. ચા અને ભાખરી રેડી થઈ ગયા છે, તો ચલો આપણે નાસ્તો કરવા બેસી જઈએ. ત્યાં સરસ મજાનું માખણ પણ છે. અરે ભાઈ બેન બે મકાઈ લઈ ગયા બાફેલી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આજે ખાનાને એવું સાફ કરવું છે, તો સાફ સફાઈ કરી નાખી. હમણાં પાછું અષાઢ મહિનામાં તો ઘર સાફ કરવું પડે ને. સીવવા નથી ને 2 દિન બધું કરી નાખ્યું. એટલે તો કહું છું, મારો રૂમ તો થઈ જ ગયો છે. હવે ખાલી ડ્રેસિંગ કાચ બાકી છે. આજે આ બધું રસોડાનું લઈ લે. રસોડાનું સ્ટોર રૂમ પછી 8 મહિનામાં કરો પટાણ કરો બધું વસ્તુ છે. અષાઢ જ છે ને? ના રે ના, જેઠ મહિનો નથી બેઠો કાજી. બીજો જેઠ નહીં. હા બીજો છે. હવે એને આને 5 દી રહેશે 5 એટલે કહું છું અષાઢ જમવા. હા એ તો ખબર છે. સીવવા નતા પતિ જાય ને કામ. આ બધું વસ્તુ મંગાવીશ ઓનલાઈન, ઈ ઠેકાણે કરી દઈ. છોકરાઓ આવી ગયા છે સ્કૂલેથી અને બેસી ગયા છે જમવા. મારો કાનુડો આવી ગયો છે. મસ્ત મજાના તો દિયાને દોરડા ભરી દીધા હતા બાફેલા. માદિકાને બહુ ભાવે ને. હે જો હવે કેવું ભાવે છે? સ્કૂલમાં નહીં ભાવતું? કેમ? એમને આજે તો સ્કૂલમાં છે ને બે વાર ખીચાડ્યો છે. કોણ? એમને કેમ? ચાલે નાચે કેમ? ત્યાં ગુણ નથી લઈ જતા આજે, એટલે 2 વાર નથી થયા છે. એમાં ખીજાવાનું થોડું હોય ને. એમને એમ કહેવાય કે મને એવું થાય, મમ્મીને એવું થાય કે પછી તારો કોઈ ફ્રેન્ડ તારી પાસે લંચ માંગે તો તું એને આપ, તો તારી પાસે ઓછું વધે ને. એટલે મમ્મી જાજો લંચ કરી દે. નહીં, પેલા મીઠું નાખતો. શું મીઠું નાખ? આમાં મીઠા વાળું જ છે. લીંબુ ને મીઠું બેય નાખેલું છે. ઓલો જ્વારી છે ને હા. ઈ છે ને એને સીધું મીઠું નાખે ને તો બહુ મીઠું હોય. એને કઈ મમ્મીએ લીંબુ ને મીઠું બેય નાખ્યું છે. ટેસ્ટ તો કર. આજે તો બધાને રોટોડી કીધું હતું. કોને? કેમ? સ્કૂલમાં પેલા બહુ રોવે છે. ઈ હા પછી રોટોડી છે. એવું નહીં કહેવાય કોઈને. પછી તું રોઈશ તો તને કોઈ રોતડું નહીં કે? કોઈને એવું નહીં કહેવાય. ઠીક? કોઈને દુઃખ લાગે એવું નહીં બોલવાનું. પછી દાંત કાઢે. દાંત કાઢતો હતો. પછી રોટલું તો દાંત કાઢે. ઈ હશે તારા જેવો. કેમ આવું મૂકી દીધું કરતો? આ તો જોઈએ બેન હવારના કચરા પોતાય બાકી રહી ગયા છે. એટલે હું છોકરી કરે કપડાં બાજુ કચરા પોતા કરી નાખજે. હવારમાં ઘર સાફ કરવાનું ચાલુ કર્યું તો હવારનું કામ રહી જાય એના જેવું છે. પાછું કરવું પડે કર્યા વગર. એટલે જ પછી મેં ન કર્યા. મેં તો પછી પાછું છે ને ભરાય રે ખોટું. હા પાછું ભરાય. ટ્યુશનનો ટાઈમ ઘડિયાળમાં એકવાર જોતો કેટલા વાગ્યા છે. હમણાં મેમનો ફોન આવશે. દિયાન રેડી થઈ ગયો? તને ખબર તારે 20 તારીખથી એક્ઝામ ચાલુ થાય. મેં આજે મેમને પૂછ્યું છે કે દિયાનને શું શું ટેસ્ટમાં પૂછાવાનું છે. તો મેમે શું કીધું ખબર છે? બોડી પાર્ટ્સના બધા સ્પેલિંગ લર્ન કરવાના છે. રિટન ટેસ્ટ છે. પડી ખબર? આજે હું મેમને કહીશ ને એટલે મેમ તને હવે એની જ તૈયારી કરાવશે. હું નહીં તો એક્ઝામમાં આવડવું તો જોઈ ને. આજ મારી દીકરાની થોડીક તબિયત ખરાબ થઈ ગઈ છે. નહીં? કાલ ટેસ્ટ બોલાવી. આને તું આજ પછી કોઈ દી નીચે રમતો ને પૈસા નો દેવા. આપણે ઘરમાં ભાગની ક્યાં તાણ છે? અરે મને ખબર જ નથી. હું ક્યાં ઘરે આ હતી? કે મારી મમ્મીએ બેને 10-10 રૂપિયા આપ્યા. હું કીધું. આ તો હા, હું હતી જ નહીં ઘરે. હું તો લેવા નહોતી ગઈ વૈશાલી ભાભી યારે. મેં પૈસાનું મેં કીધું હતું. પપ્પા જરા આવ્યા હતા ને જ્યારે હા ઉપર ગયો
હા તો હું પૈસા લઈને પપ્પાને મેં પૂછ્યું ને હા. પપ્પા મને પૈસા આપશો હા. તો એને સીધું 10 રૂપિયા લઈ લે હા એને મેં હાથે લીધા એને પૂછી આજે પપ્પાને હું ખીજાવું જો પૈસા અપાય છોકરાઓને અને બા મારું નામ આપે છે પછી બાનો છોકરો આપે પૈસા ને બા મારું નામ આપે મારે એમ કે તું આવી ને હવે પાછી તમારે પાકી ખોલીને ઊભી હતી ને નીચે તો મારે એમ કે તે બેને 10 આપ્યા છે તો આ ઓલી મેં તો કેવી પાસે 20 ની નોટ હતી તો એની પાસેથી પાછા લીધા ને મેં એને 10 જ આપ્યા મેં કીધું કોણે આપ્યા કે પપ્પાએ આપ્યા હવે પછી ત્યાં બધા હા. બેઠા હોય ને મારે ત્યાં દલીલ લઈ હું કરવી અને આ ઠંડી બોટલ લઈ આવ્યો ને ચોકલેટ બેસતા જી ખાધી ને ઓલી પેપર નથી આવતી જીરા સોડા કાળી ઈ આ લઈ આવીને પીતો હતો હે નીચે સોડા તો પી ઈ- લીધી આજ પછી પછી હવે એમાં તમને બેને તો પૈસા આપવાનું એક પૈસો દેવાનો ઘરમાં કેટલું હું નથી દેતી દીપકને મમ્મી કહી પૈસા પણ છે ને આ દીપક આવે ને એટલે પપ્પા પપ્પા કરે ને એટલે પપ્પા આપી દે પટલે પણ છોકરાને તમે ઘરમાં લાવીને ખવડાવો બહાર પૈસો નહીં આજે જો પપ્પાનો વારો પાડી બા પાડશે હું નહીં બા તો ક્યાં બાનું માને એમ નથી હા આજ છે ને દીપક ને કેવું છે કે તું છોકરાને પૈસા કોઈ દી ન દેતો અહીંયા એટલે હવે નહીં આપે. હવે માંગવાના જ નહીં તમારે બેને જ નહીં માંગવાના સાંભળી લીધું આજથી ઓર કઈ ઓ મેડમ માયા મેડમ ઊંચું જો એને જ હોય 10 રૂપિયા પપ્પા 10 રૂપિયા આપો ને સાયકલ આપી દે સાયકલ માં બેટા મને યાદ હોય કામમાં મેં તને કાલ રાત્રે કહું છું. કાલ રાતના કે બધી વાત સાચી પણ અમને યાદ ન આવે લો તો છે. મજાની જો કેવી સરસ કઢી બનાવીશ ગરમા ગરમ સરગવા વાળી હે ને હવે જવા દે ને તને તો ભાવે જ છે એમ તો એમ કે સુખડી બનાવજો હું સુખડી અરે બાપા રે સુખડી તો બનાવી હતી તે દિવસે બે ઈ દી નહીં. તો ઓલી છે બા જાજુ ચતરી જે નહીં આવતી જાદરિયું બોલો. પૈડો કોઈ પોક ચાનો બાટલો ભર્યો છે હા. કાલનો ફોન દી કરશું પણ લોટ નથી ને જાદરિયાનો પણ નથી હેર્યો કોક પડ્યો છો નથી નથી જાદરિયાનો લોટ નથી પોક પડ્યો છે હવે કોકને ઘંટી ચાલુ કરતું હોય ને કૈલાસબેન કે ભાવનાબેન કે આપણે કોઈ કરી જો કરવી જોઈએ ને આ બસ તો પછી દળીના આ બે નહીં કહેતા હતા અને ભાઈ ને જાદરે તો જમીન નથી ને જાદરિયું ભાવે છે એના જેવું છે જો કેવું મસ્ત કઢી છે ગરમા ગરમ કઢી પીવાય કેમ પાછું એમ રિહાઈ ગયો બનાવીશ બટુ જાદરિયાનું દળાઈ જાય ને એટલે બનાવે હો મારી કો ખાવા માંડો અત્યારે તાત્કાલિક અત્યારે એમ ન બને જોવા. ઓકે